રાધે રાધે. શ્રી રાધા વલ્લભલાલની જય. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ રસપ્રદ સત્સંગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, અને આજના વાર્તાલાપનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભક્તિ, કર્મ અને રોજિંદા જીવનની જે મૂંઝવણો છે તેને આધ્યાત્મિક દૃષ્ટિથી કેવી રીતે ઉકેલી શકાય. બિલકુલ, કારણ કે મહારાજશ્રીના જવાબો છે ને એ ફક્ત સૈદ્ધાંતિક નથી હોતા, એ ખૂબ જ વ્યવહારુ હોય છે. બરાબર. અને આજે આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરીશું કે એમના ઉપદેશોને આપણે આપણા જીવનમાં, આપણી નોકરીમાં, આપણા સંબંધોમાં કેવી રીતે ઉતારી શકીએ. તો ચાલો શરૂ કરીએ. એક એવા પ્રશ્નથી શરૂઆત કરીએ જે લગભગ દરેક સાધકને સ્પર્શતો હશે. વિકાસજી પૂછે છે કે જ્યારે તેનો ઠાકોરજીને માનસિક ભોગ લગાવે છે ત્યારે ઇમરતી કે રસગુલ્લાનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે. હા, આ બહુ સામાન્ય છે. અને ધ્યાન ભટકી જાય છે. સાચું કહું તો આ પ્રશ્ન સીધો મારા દિલને સ્પર્શી ગયો. છે અને મહારાજશ્રી તેને ખૂબ જ સહજતાથી લે છે. તેઓ કહે છે કે આ ભક્તિની પ્રારંભિક અવસ્થા છે. પ્રારંભિક? હા, અહીં સમજવા જેવી વાત વૃત્તિની છે. વૃત્તિ એટલે આપણા મનનો સ્વભાવ, એનો ઝોક. અત્યારે આપણી વૃત્તિ આપણને સુખ મળે એવી છે, પ્રભુને સુખ પહોંચાડવાની નથી. આપણો ભાવ એવો છે કે હું રસગુલ્લા ખાઈશ તો મને આનંદ આવશે, એટલે ઠાકોરજીના નામે પણ એ આનંદ આપણી તરફ જ ખેંચાઈ આવે છે. એટલે કે સમસ્યા ભોગમાં નથી, પણ ભોગ પાછળના ઈરાદામાં છે. બરાબર. જે દિવસે હૃદયમાં એવી વ્યાકુળતા જાગશે કે મારા પ્રભુને આનાથી સુખ મળશે, તે દિવસે પોતાના મોઢામાં પાણી આવવાનું બંધ થઈ જશે. પણ મહારાજશ્રી ભારપૂર્વક કહે છે કે આનાથી નિરાશ થવાની જરૂર નથી. માનસિક સેવા સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તેમાં કોઈ બાહ્ય આડંબર નથી અને પ્રભુ તેને જલ્દી સ્વીકારે છે. હા, એ સાચું છે. તેઓ શ્રી વિઠ્ઠલનાથજીનું ઉદાહરણ આપે છે, જેમણે એક કંજૂસ વ્યક્તિને પણ માનસિક પૂજા શીખવી હતી. મતલબ કે શરૂઆતમાં ભલે ધ્યાન ભટકે, પણ અભ્યાસ ચાલુ રાખવો. ધીરે ધીરે વૃત્તિ શુદ્ધ થશે. આ વાત પરથી મને રિયાજીનો પ્રશ્ન યાદ આવે છે. હા, કહો. જો ભગવાનને આપણી પાસેથી કશું જોઈતું જ નથી, તો પછી તેઓ આપણી પાસે ભક્તિ કરાવે જ છે શા માટે? શું આ આપણા પોતાના સ્વાદ અને સુખ માટે જ છે? ખૂબ જ તાર્કિક પ્રશ્ન છે, અને મહારાજશ્રી આનો બહુ જ સ્પષ્ટ જવાબ આપે છે. ભક્તિ એ ભગવાન માટેની જરૂરિયાત નથી, એ આપણા પોતાના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. શુદ્ધિકરણની પ્રક્રિયા? હા, આપણું મન અસંખ્ય જન્માંતરની ખરાબ વાસનાઓ, ખરાબ વિચારો અને સંસ્કારોથી ભરેલું છે ને? ભક્તિ એ સાબુ જેવું કામ કરે છે, જ્યાં મેલને સાફ કરે છે. ભક્તિ વગરનું જીવન સતત અશાંતિ, ચિંતા અને ઉદ્વેગથી ભરેલું હોય છે, જે એક રીતે નર્ક સમાન છે. એટલે ભગવાન આપણા પર જ કૃપા કરે છે, ભક્તિ કરાવીને? બિલકુલ, જેથી આપણું જીવન શાંત, પવિત્ર અને મહાન બને. સમજાયું. એટલે ભક્તિ એ ભગવાનને પ્રસન્ન કરવા કરતાં વધુ તો પોતાની જાતને શુદ્ધ કરવાની યાત્રા છે. બરાબર. પણ આ યાત્રામાં પરિસ્થિતિઓ તો સતત બદલાતી રહે છે. ડૉક્ટર સોનુ શર્મા પૂછે છે કે સાચી ભક્તિ પરિસ્થિતિ બદલવાથી આવે કે દ્રષ્ટિ બદલવાથી? અને અહીં મહારાજ શ્રી એક અદ્ભુત અને ગહન જવાબ આપે છે. તેઓ કહે છે, ભક્તિ ન તો પરિસ્થિતિ બદલવાથી આવે છે, ન તો માત્ર દ્રષ્ટિ બદલવાથી. તો પછી? તે જીવનનો ઉદ્દેશ્ય બદલવાથી આવે છે. ઉદ્દેશ્ય બદલવાથી? આ થોડું વધુ સ્પષ્ટ કરશો? મતલબ કે વ્યવહારિક જીવનમાં શું ફેર પડે? ચોક્કસ. માની લો કે તમારો ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિ છે. ઠીક છે. હવે જો તમને ઓફિસમાં પ્રમોશન મળે, તો તે તમારા અહંકારને પોષવા માટે નથી, પણ પરિવારને વધુ સારી રીતે સેવા કરવા માટે પ્રભુએ આપેલી દયા છે. અને જો નોકરી જતી રહે તો? તો તે દુઃખી થવા માટે નથી, પણ ભજન માટે વધુ સમય આપવા માટે પ્રભુએ કરેલી કૃપા છે. ઓહ! આ રીતે વિચારવાથી જીવનની દરેક ઘટનાનો અર્થ બદલાઈ જાય છે. દૃષ્ટિ તો ઉદ્દેશ્ય બદલાવાથી આપોઆપ બદલાઈ જાય છે. એક મિનિટ. તમે અનુકૂળતા માટે દયા અને પ્રતિકૂળતા માટે કૃપા શબ્દ વાપર્યો. સામાન્ય રીતે તો આપણે બંનેને એક જ અર્થમાં લઈએ છીએ. આમાં કોઈ ભેદ છે? ખૂબ સારો પ્રશ્ન. દયા ત્યારે થાય છે જ્યારે ભગવાન આપણને સંસારના સુખો અને સાધનો આપે, જેથી આપણે ભક્તિ સરળતાથી કરી શકીએ. એટલે એક પ્રકારની સગવડ. હા, સગવડ. પણ કૃપા એનાથી પણ ઊંડી વસ્તુ છે. કૃપા ત્યારે થાય છે
જ્યારે ભગવાન આપણી પાસેથી સંસાર આસક્તિ છીનવી લેવા માંગતા હોય. એટલે કે દુઃખ અને તકલીફ? હા, પ્રતિકૂળતા, દુઃખ, અપમાન એ કૃપા છે, કારણ કે તે આપણને અંદરથી તોડીને, અહંકાર શૂન્ય બનાવીને સંપૂર્ણપણે ભગવાનના શરણમાં જવા માટે મજબૂર કરે છે. વાહ! દયા આપણને માર્ગ પર ચલાવે છે, જ્યારે કૃપા આપણને માર્ગ પર દોડાવે છે. વાહ! આ તો અદ્ભુત સમજણ છે. દયા અને કૃપાનો આ ભેદ જાણ્યા પછી તો જીવનની ઘટનાઓને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. બિલકુલ. પણ અહીં કર્મ અને ભાગ્યનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે? રોહિતજી પૂછે છે કે જો ભગવત પ્રાપ્તિ ભાગ્યથી નથી થતી, તો અમુક લોકોને નાનપણથી જ આધ્યાત્મિકતામાં રુચિ કેમ હોય છે? આનો સંબંધ પૂર્વજન્મના સંસ્કારો અને સત્સંગ સાથે છે, જેને આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થના સંદર્ભમાં સમજી શકીએ. મહારાજશ્રી કહે છે કે નાનપણની રુચિ એ પૂર્વજન્મમાં કરેલા ભજનનું ફળ, એટલે કે સારા સંસ્કારનો પ્રારબ્ધ હોઈ શકે છે. પણ તેનાથી પણ વધુ શક્તિશાળી છે સંત સંગનો પ્રભાવ. સંત સંગનો પ્રભાવ? હા, કોઈ સંતની વાણી જો હૃદયમાં ઉતરી જાય તો તે કરોડો જન્મના ખરાબ સંસ્કારોને પણ બાળી શકે છે. અને ક્યારેક તો ભગવાનની અહેતુકી કૃપા થાય છે. અહેતુકી કૃપા એ શું છે? જેનો કોઈ હેતુ કે કારણ ન હોય તેવી કૃપા. બરાબર. જેનો કોઈ તર્ક કે કારણ ન હોય. કોઈ ભટકતા જીવ પર દયા કરીને પ્રભુ પોતે જ તેના હૃદયમાં સાધુ સંગ અને ભક્તિમાં રુચિ ઉત્પન્ન કરી દે છે. આમાં જીવની કોઈ યોગ્યતા નથી હોતી? ના, બસ ભગવાનની નિષ્કારણ કરુણા જ કામ કરે છે. એટલે ભગવત પ્રાપ્તિમાં ભાગ્ય કરતા સત્સંગ, પુરુષાર્થ અને પ્રભુ કૃપાનો હાથ વધુ છે. અને આપણા કર્મોનું શું? સોમાદાસજીનો પ્રશ્ન છે કે શું નામ જપથી ખરાબ કર્મો એટલે કે પ્રારબ્ધને કાપી શકાય છે? આ પ્રશ્નો તો લગભગ દરેક સાધકને સતાવતો હોય છે. સાચી વાત છે. આ વિષય પર મહારાજશ્રી એક અત્યંત વ્યવહારિક અને આશ્વાસન આપનારું સત્ય સમજાવે છે. તેઓ કહે છે કે નામ જપથી કર્મો કપાય કે ન કપાય, પણ કર્મોનો પ્રભાવ ચોક્કસપણે ઓછો થઈ જાય છે. પ્રભાવ ઓછો થઈ જાય છે? હા. તેઓ પોતાનું જ ઉદાહરણ આપે છે કે તેમની બંને કિડની ફેલ છે, જે એક મોટું પ્રારબ્ધ કર્મ છે. હા. ડોક્ટરોના મતે આટલી પીડામાં જીવવું અશક્ય છે, પણ નામ જપના બળ પર તેઓ નિરંતર ઉત્સાહિત અને આનંદિત રહી શકે છે. એટલે કે ભજન આપણને ઢાલ બનીને રક્ષણ આપે છે. બરાબર. દુઃખની અનુભૂતિ ઓછી કરે છે અને અંતે ભગવત પ્રાપ્તિ તરફ દોરી જાય છે. નામ જપથી કર્મફળ ભોગવવાની શક્તિ મળે એ વાત તો સાચી, પણ આ શક્તિને આપણે ઓફિસના તણાવ અને ઘરની જવાબદારીઓ વચ્ચે ટકાવી કેવી રીતે રાખીએ? યુએસએમાં રહેતા નીતિનજીનો પ્રશ્ન આ જ મૂંઝવણ પર છે. તેઓ પૂછે છે કે ભક્તિ માટે બધું છોડી દેવું કે સંસારમાં રહીને કમાણી કરવી? મહારાજશ્રીનો સંદેશ અહીં ખૂબ જ સ્પષ્ટ અને સંતુલિત છે. તેઓ કહે છે કે ભક્તિ એટલે જંગલમાં જઈને કે એકાંતમાં બેસી જવું એવું નથી. ભક્તિનો અર્થ છે હૃદયને, મનને ભગવાનમાં લગાવવું, સમાજમાં રહીને ધર્મપૂર્વક, ઈમાનદારીથી ધન કમાઈને પોતાના પરિવાર અને કર્તવ્યોનું પાલન કરતા કરતા ભગવાનનું નામ લેવું એ જ સાચી ગૃહસ્થ ભક્તિ છે. એટલે ત્યાગ ઘરનો નથી કરવાનો? ના, ત્યાગ ઘરનો, પરિવારનો કે ધનનો નથી કરવાનો. ત્યાગ ફક્ત ગંદા આચરણ, ગંદા વિચાર અને ગંદા ભોજનનો કરવાનો છે. જે વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન કરતા પ્રભુનું સ્મરણ કરે છે, તેની સેવા જ તેનું ભજન બની જાય છે. બરાબર. પણ શહેરોમાં આ કરવું ક્યારેક અઘરું બની જાય છે. હર્ષજી પૂછે છે કે શહેરમાં રહીને સહનશીલતા અને નમ્રતાનો ભાવ કેવી રીતે રાખવો? કોઈ મજાક ઉડાવે કે અપમાન કરે તો શું કરવું? અહીં મહારાજશ્રી એક સૂત્ર આપે છે. સહનશીલતા જ સાધુતા છે. સહનશીલતા જ સાધુતા છે. હા. આપણો સ્વભાવ બદલાવો ન જોઈએ. તેઓ કહે છે કે બળવાન પુરુષ જ ક્ષમા કરી શકે છે, કમજોર નહીં. પણ વ્યવહારમાં આ કેવી રીતે શક્ય બને? વારંવાર અપમાન કરનારને ક્ષમા કરવી એ કમજોરી ન ગણાય? લોકો ફાયદો ન ઉઠાવે? આ શંકા સ્વાભાવિક છે. પણ મહારાજશ્રી કહે છે કે જ્યારે તમે કોઈને ક્ષમા કરો છો, ત્યારે તમે તેને તેના કર્મના હવાલે કરી દો છો. ઓકે. જો તમે બદલો લેશો તો કર્મનું એક નવું ચક્ર શરૂ થશે. પણ જો તમે શાંત રહીને ક્ષમા કરશો તો પ્રકૃતિનો નિયમ એટલે કે તેનું કર્મ તેને દંડ આપશે.
અને જો પરિવારના લોકો જ વિરોધ કરે તો તેમની સાથે ઝઘડો કરવાને બદલે શાંતિથી સહન કરીને અંદરથી ભજન ચાલુ રાખવું. ભક્ત ચતુર હોય છે ને? તે પોતાની ભક્તિનો દેખાડો નથી કરતો. તે દુનિયા સાથે દુનિયા જેવો અને અંદરથી ભગવાન સાથે જોડાયેલો રહે છે. આ સાંભળવામાં તો સારું લાગે છે, પણ જે વ્યક્તિ ગંભીર પ્રતિકૂળતામાંથી પસાર થઈ રહી હોય તેના માટે પ્રતિકૂળતા અમૃત સમાન છે એવું સ્વીકારવું લગભગ અશક્ય છે. સાચી વાત છે. ચિત્તહરણી શરણજી પૂછે છે કે પ્રતિકૂળતામાં ભજન વધારવા છતાં મન કેમ શાંત નથી થતું? આનું મૂળ કારણ એ છે કે આપણે સંપૂર્ણપણે ભગવાનના આશ્રિત નથી થયા. હજી પણ હું છે. હા, આપણા મનમાં ક્યાંક ને ક્યાંક એવો ભાવ છે કે હું આ પરિસ્થિતિને સુધારી લઈશ. મહારાજશ્રી કહે છે કે પ્રતિકૂળતા એટલા માટે આવે છે કે તે આપણને શીખવી શકે કે તું કરતા નથી. જ્યારે મનુષ્ય બધી રીતે હારી જાય છે, જ્યારે તે અંદરથી અનાથ થઈ જાય છે, ત્યારે જ શ્રી રાધા તેની જવાબદારી પોતાના હાથમાં લે છે. તો એવા સમયે શું કરવું? પ્રતિકૂળતામાં મન ભટકે ત્યારે નિરાશ થવાને બદલે હૃદયને બળપૂર્વક પ્રભુના ચરણોમાં લગાવી દેવું જોઈએ. એ વિશ્વાસ સાથે કે તેઓ જ રક્ષા કરશે, બીજું કોઈ નહીં. આ સંપૂર્ણ શરણાગતિનો ભાવ જ શાંતિ લાવશે. ઠીક છે, આપણે ભક્તિનો ઉદ્દેશ્ય, કર્મનો સિદ્ધાંત અને પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરવો તે સમજ્યા. પણ આ બધું જ જ્ઞાન આપણને મળે ક્યાંથી? ગુરુ પાસેથી. બરાબર. હા. તો ચાલો હવે આપણે ચર્ચાના અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ. ગુરુતત્વ. હા, ગુરુતત્વ, મંત્ર શક્તિ અને સનાતન ધર્મના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન એ છે કે ગુરુની સાચી સંપત્તિ શું છે? ગુરુની સાચી સંપત્તિ છે તેમણે આપેલું નામ, મંત્ર, પ્રભુની લીલાનું જ્ઞાન અને ધામનો મહિમા. નામ, મંત્ર, લીલા અને ધામ. હા, આ 4 વસ્તુઓ ગુરુ બીજ રૂપે શિષ્યને આપે છે. શિષ્યનું કાર્ય સાધના અને સેવારૂપી જળ સિંચીને તેને પોતાના હૃદયમાં જાગૃત કરવાનું છે. અને ગુરુ પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વધે? જેમ જેમ ભગવદ આનંદનો અનુભવ થશે તેમ તેમ ગુરુના ચરણોમાં પ્રેમ આપોઆપ વધતો જ જશે. અને મહારાજશ્રીના મતે સૌથી મોટી સાધના એ છે કે ગુરુમાં અને પોતાના ઈષ્ટદેવમાં કોઈ ભેદ ન જોવો. એટલે કે અભેદ બુદ્ધિ રાખવી. બિલકુલ. આ જ મંત્ર શક્તિ સાથે જોડાયેલો સીમાજીનો પ્રશ્ન છે. તેઓ ગાયત્રી મંત્ર વિશે પૂછે છે. શું તે નામજપ બરાબર છે? મહારાજશ્રી ગાયત્રી મંત્રને અતિ પવિત્ર અને શક્તિશાળી વૈદિક મંત્ર ગણાવે છે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેનો જાપ ગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત કરીને પવિત્ર અવસ્થામાં અને યોગ્ય વિધિવિધાન સાથે કરવો જોઈએ. જેમ કે સંધ્યાવંદન સાથે? હા, તે એક વિશિષ્ટ અનુષ્ઠાન છે. તે નામજપનો વિકલ્પ નથી, પણ એક અલગ અને શક્તિશાળી સાધના છે. એટલે કે નામજપ ગમે ત્યારે કરી શકાય? હા, નામજપ કોઈપણ સમયે કોઈપણ અવસ્થામાં લઈ શકાય છે, જ્યારે ગાયત્રી મંત્ર જેવા વૈદિક મંત્રો માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. અંતમાં સનાતન ધર્મ અને વેદ રક્ષણ વિશે પણ ટૂંકમાં વાત કરી છે. તેના પર થોડો વધુ પ્રકાશ પાડીએ. સનાતનનો અર્થ શું? સનાતનનો અર્થ સમજાવતા મહારાજશ્રી કહે છે કે સનાતન એટલે જે શાશ્વત છે, જેની કોઈ શરૂઆત કે અંત નથી, જેની કોઈ તારીખ કે તિથિ નથી. અને તેનું સ્વરૂપ? તેનું સ્વરૂપ બ્રહ્મ છે. અને વેદોના રક્ષણ માટે તેમણે એક અત્યંત દુર્લભ અને અદ્ભુત વિદ્યાનો ઉલ્લેખ કર્યો છે. હજારો વર્ષો સુધી વેદ મંત્રોના સ્વર અને અક્ષરોમાં એક માત્રાનો પણ ફેરફાર ન થાય તે માટે આપણા ઋષિઓએ અષ્ટવિકૃતિ પાઠની પદ્ધતિઓ વિકસાવી. આ અષ્ટવિકૃતિ પાઠ શું છે? આ તો ખૂબ જ રસપ્રદ લાગે છે. આ જ્ઞાનને સાચવવાની એક અદ્ભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેમાં જટાપાઠ, માલાપાઠ, દંડપાઠ જેવી 8 પદ્ધતિઓ છે. ઓકે. દાખલા તરીકે જટાપાઠમાં મંત્રના પદોને અલગ અલગ ક્રમમાં, જેમ કે 1 2 2 1 1 2 3 3 2 1 એમ વારંવાર બોલવામાં આવે છે. જેથી કોઈ ભૂલ ન થાય. બરાબર. આનાથી મંત્રનો એક પણ સ્વર કે અક્ષર ક્યારે ભૂલી ન શકાય અને તેમાં કોઈ ફેરફાર ન કરી શકાય. આ પદ્ધતિએ જ હજારો વર્ષોથી વૈદિક જ્ઞાનને તેના શુદ્ધ સ્વરૂપમાં જીવંત રાખ્યું છે. અકલ્પનીય.
આ આપણા ઋષિમુનિઓની દીર્ઘદૃષ્ટિનું પ્રમાણ છે. ચોક્કસ. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ કાઢી શકાય કે મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય પરમ સત્યને પ્રાપ્ત કરવાનો છે અને તેનો માર્ગ કોઈ જટિલ ક્રિયાકાંડમાંથી નહીં પણ પરોપકાર, માતા-પિતાની સેવા, પોતાના કર્તવ્યોનું પાલન અને સમાજના કલ્યાણમાંથી પસાર થાય છે. બિલકુલ. ભક્તિ એ જીવનથી ભાગવાની નહીં, પરંતુ જીવનને યોગ્ય રીતે, સંતુલિત રીતે અને ઈશ્વર સ્મરણ સાથે જીવવાની કળા છે. દરેક પરિસ્થિતિમાં પોતાના ઉદ્દેશ્યને સ્થિર રાખીને. હા, ભલે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ, હૃદયમાં શ્રદ્ધા રાખીને આગળ વધવું એ જ સાચી સાધના છે. આજના વાર્તાલાપ પછી એક વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ છીએ. મહારાજશ્રી કહ્યું કે ગુરુમાં અને ઈષ્ટમાં અભેદ બુદ્ધિ રાખવી એ જ સૌથી મોટી સાધના છે. તો આપણે એ વિચારી શકીએ કે આપણા રોજિંદા જીવનમાં આપણે ગુરુના માર્ગદર્શન અને ઈશ્વરની કૃપાને ખરેખર એકરૂપ કેવી રીતે જોઈ શકીએ. રાધે રાધે. જો આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખીને અમને મોકલવાનું ચૂકશો નહીં. અને ગુજરાતીTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.